સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી ગઈ હતી। આ આગ 3 દિવસ ચાલી હતી, જેમાં 500 કરોડથી વધુનું નુકસાન થયું છે। આગની લબકારા મારતી જ્વાલાઓ વેપારીઓની આંખમાં આંસુઓ લાવી રહી હતી। પોતાનું સર્વસ્વ ગુમાવનારા વેપારીઓના આંસુ લૂછવા માટે પોતાના હોમ ટાઉનમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડા પડ્યા હતા। આગ લાગ્યાના છેક ત્રીજા દિવસે સાંજે હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યારે સી.આર. પાટીલે તો ચોથા દિવસે માર્કેટની મુલાકાત લીધી હતી। સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી બંને કદાવર નેતાઓ છે। બંને નેતાઓનો હોલ્ડ આ વિસ્તારમાં કાપડના વેપારીઓ પર છે। તેમ છતાં વિસ્તારમાં આગ લાગી ત્યારે બંને નેતાઓ ફરક્યા પણ ન હતા, પરંતુ છેક આગ કાબૂમાં આવી ગયા બાદ વેપારીઓની અને માર્કેટની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે વેપારીઓ પ્રત્યે ભલે સહાનુભૂતિ દર્શાવી હોય, પણ ક્યાંક ને ક્યાંક પોતાના જ હોમટાઉનમાં આમ કરવા માટે મોડા પડ્યા હોવાનો વેપારીઓમાં અંદરખાને ગણગણાટ છે। આ સમગ્ર ઘટનાનું હર્ષ સંઘવી, સી.આર. પાટીલ સહિતના મંત્રીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। દેશની સૌથી મોટી અને પૈસાદાર ગણાતી ભારતીય જનતા પાર્ટી તરફથી રિલીફ ફંડમાં 11 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે। ઉપરાંત સી.આર. પાટીલે કહ્યું કે સમગ્ર ઘટનામાં મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી પણ ચિંતિત છે। માર્કેટમાં વેપારીઓને જે નુકસાન થયું છે તેનું ચોક્કસપણે ભરપાઈ પૂર્ણ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે। ગેરકાયદેસર બાંધકામ બિલ્ડર અથવા અન્ય કોઈ દ્વારા ઊભું કરવામાં આવ્યું હશે તો તેની સામે પણ ચોક્કસપણે પગલાં લેવામાં આવશે। માર્કેટની અંદર સંપૂર્ણપણે એફએસએલની ટીમ અને સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓને અંદર જવા દેવામાં આવશે। 48 કલાક સુધી ચાલેલી આગ ફાયર વિભાગ માટે ખૂબ જ મુશ્કેલી હતી, પરંતુ ભયંકર આગને પહોંચી વળવા માટે ફાયરની ટીમ કાચી પડી છે। આગની ઘટના બની છે, સ્થળ તપાસ કરી। સુરત શહેરના જે મોટા મોટા માર્કેટો છે એ પૈકીનું શિવશક્તિ માર્કેટ લગભગ 800 થી 850 જેટલા દુકાનો સાથેનું એક માર્કેટ છે ને એની અંદરના વેપારીઓ વર્ષોથી અહીંયા બિઝનેસ કરે છે। સ્વાભાવિક છે, સુરત શહેરના માર્કેટોની અંદર ભીડો પણ છે। લોકોને પોતાનો માલ મૂકવા માટે જગ્યા ઓછી પડતા હોવા છતાં પણ લોકો એમાંથી રસ્તો પણ કરતા હોય છે, પરંતુ અચાનક લાગેલી આગને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા માટે સુરત શહેર અને સુરતના શહેરીજનો સહિત બધા જ લોકો એમના માટે ચિંતિત પણ છે। હું એવું માનું છું કે પહેલી વાર નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઊભું કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીએ પોતે કરી છે, પરંતુ રિલીફ ફંડને કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી। અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી। હવે ધીમે ધીમે એમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલું નુકસાન એમને થયું છે, એમાંથી શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે। સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે, પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ, તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે। પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે જે માલનું, એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। અહીં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટર સહિત બધા જ અધિકારીઓ, બધા ધારાસભ્યો, પદાધિકારીઓ, મેયરશ્રી પોતે પણ બનાવના સ્થળે સ્ટેન્ડિંગ ચેરમેનને બધા તરત પહોંચ્યા હતા। વેપારીઓને પોતાને પણ સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયત્નોને કારણે એક સંતોષ પણ છે, પરંતુ આગની ભયંકરતાની સામે કદાચ આપણે ટાંચા પડ્યા હતા, એના કારણે આપણે બહુ નુકસાનમાંથી અમને બચાવી શક્યા નથી। પણ સૌથી સાંત્વના લેવાય જે વાત છે એમાં એક પણ જાનહાનિ થઈ નથી। વર્ષો પહેલા ઉના કુમારિયા રોડ ઉપર એક ખુલ્લામાં જ્યારે આગ લાગી હતી
જે તે વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ફોન પર જ સૂચના આપી હતી કે આ એક માર્કેટ ખુલ્લામાં છે અને છતાં આ આગને કાબૂમાં લઈ શકતા નથી, તો બાકીની માર્કેટો તો ગલીઓમાં છે, ત્યાં જો કંઈક થાય તો શું થાય, એમની જે ચિંતા હતી એ આજે સાચી પડી છે કે આજે આવી ગલી કુચીમાં જે માર્કેટો હતી એના કારણે ફાયર બ્રિગેડના અંબાઓ પણ જઈ શકતા નહોતા. ઘણા બધા કમ્પાઉન્ડ વોલ તોડીને ખૂબ જોખમ લઈને ફાયર બ્રિગેડના સૌ કર્મચારી અને અધિકારીઓએ આમાં આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં રિલાયન્સ, એમએનએસ, અદાણી સહિતની અનેક જે કંપનીઓ, મોટી મોટી કંપનીઓ છે, એમની પાસે જે ફાયરના સાધનો હતા એ બધા જ એમણે અહીં મદદ માટે પણ મોકલ્યા. એના કારણે પણ આગ ઓલવવામાં થોડી મદદ મળી છે, પરંતુ નુકસાનને અટકાવી શકાયું નથી. અમારા પ્રયત્ન છે કે આમાં એમને શું મળી શકે એના માટે આજે કોઈ પ્રોમિસ નથી કરતા, પરંતુ ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે અને જે કંઈ યોજનાઓ છે એમાંથી એમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું. વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહત થાય એ પ્રકારના પ્રયત્નો કરીશું. શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હોવાથી વેપારીઓ ખુવાર થઈ ગયા છે. તેમની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા છે. ત્યારે વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી નાખ્યો હતો. સાથે જ કોંગ્રેસના નેતાઓએ પણ સહાયની માંગ કરી હતી. આટલી મોટી દુર્ઘટના જોઈ સુરત હોમટાઉનના જ કદાવર નેતાઓ મોડા પડ્યા. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.